ओंकारं बिन्दुसंयुतं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। આપણે બ્રહ્મસૂત્રની પૂર્વ ભૂમિકામાં વેદ સાહિત્યનું જોઈ રહ્યા હતા. એક બહુ મોટો વેદનો રાશિ છે અહીંયા, એટલે મોટો ગ્રંથનું એક પરંપરા છે. એમાંથી ઘણી બધી તો આજે ચાલી ગઈ છે હાથમાંથી, પણ ઘણું બધું સાહિત્ય બચ્યું છે. તો એ વાત કરતા હતા કે ઘણી બધી વેદનું અનંત જ્ઞાન રાશિ છે. એના ઉપાસના, કર્મ અને જ્ઞાન એવી રીતે 3 કાંડના ભાગ પાડેલા છે આખા વેદના. વિભાજન પછી વેદવ્યાસ નામ પડ્યું છે. આપણે જોયું હતું કે 4 વેદના જે ભાગ કરવામાં આવ્યા, એટલે કે અલગ અલગ સોંપવામાં આવ્યા, એટલે વિવ્યાસ વેદાન યસ્માત તસ્માત વ્યાસ ઇતિ સ્મૃતઃ, એટલે એનું નામ વેદવ્યાસ પડ્યું. કૃષ્ણ દ્વૈપાયનનું. સુમંતુ છે, પૈલ છે, જૈમિની છે કે વૈશંપાયન છે, 4 ને એમને એક વેદ આપ્યો અને એના ઉપર એમનું રિસર્ચનું કામ સોંપ્યું એમને કે આમાંથી તમે એટલા બધા સત્યો શોધી આપો સમાજને અને એમાં જ તમે રહો. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું કે જો હું આ સદીનું કોઈ શ્રેષ્ઠતમ કામ માનતો હોય તો આ ગ્રંથો ઉપરથી તમે સત્ય શોધો. સત્યની આસ તમારી છે ને એ આ પૂરી કરી શકશે. એ ભારત ઉપર અને કે ભારતના ગ્રંથો ઉપર મને વિશ્વાસ છે. એટલે હું વિશ્વને આહ્વાન કરું છું કે કોઈને પણ સત્ય જોવું હોય, કોઈને સત્ય જાણવું હોય તો એ માત્ર કદાચ બહુ શક્યતા છે કે અહીંથી જ મળશે. એટલે વિવેકાનંદ કહેતા હતા કે જેવી રીતે દીવો બાર ગમે તેટલો સારો હોય, એ સોનાનો પણ હોઈ શકે, ચાંદીનો હોય, તેલ એમાં કદાચ બહુ મોંઘામાં મોંઘું હોય, કદાચ અત્તર પણ નાખેલું હોય, વાટ પણ કદાચ ખૂબ સારી હોય, પણ અંતે કિંમત જ્યોતિની થાય છે. જો જ્યોતિ નથી તો આ બધાનું કંઈ કિંમત નથી રહેતી. સોનાનો પણ દીવો જો જ્યોત ન જલાવી શકે તો એ દીવો કામનો કંઈ નથી રહેતો. એવી જ રીતે એમને કહ્યું કે ભૌતિક જીવન કદાચ આસમાને વયું જશે, ભૌતિક જીવનમાં કદાચ બધું જ મળી જશે, જે કંઈ પણ આપણે ઈચ્છીએ એ મળી જશે કદાચ, તો પણ આપણી આશા આપણને તૃપ્તિ નહીં થાય, આપણી દોડ એ પૂરી નહીં થાય. શું કામ? કેમ કે આપણું ચિત્ત છે, આપણું મન છે, કાં તો આપણું જે અંદરનો અવાજ છે ને એ માંગતો જ રહેશે મોર એન્ડ મોર. એનાથી શાંતિ નથી થતી એને. શું કામ? કેમ કે એને જોઈએ છીએ કંઈક અલગ. એટલે ચિત્તને જે શાંતિ જોઈએ છીએ એ અલગ જ સાધનોથી પ્રાપ્ત થવાવાળી છે. પહેલી વાર ઋષિમુનિઓને આ સત્યની અનુભૂતિ થઈ ગઈ. એમને લાગ્યું કે આનંદની ખોજ અહીંયા જ છે ક્યાંક, એ ક્યાંય બહાર નથી. પરમાત્મા જેવું કંઈક તત્વ છે એ ક્યાંય કદાચ બહાર દૂર 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 નથી. એટલે પેલી જ ભ્રાંતિ તૂટી કે ઓ આકાશ મેં હે, દૂર હે. પિતા કોઈક દૂર છે અને ત્યાંથી બધું જોવે છે, ત્યાંથી બધું શાસન કરે છે. આવી જે યુરોપિયન કન્ટ્રીઝની માન્યતા છે કે ક્યાંક છે અને ક્યાંક કોઈક દિવસ હતા. તો આ બે પરમાત્મા માટે ક્યારેય ભૂતકાળના શબ્દો છે જ નહીં. એ ક્યાંક છે એવો પણ શબ્દ ગલત છે અને એ ક્યારેક હતા એવો પણ શબ્દ ગલત છે. એ ક્યાંક છે તો એવી જગ્યા હોવી જોઈએ કે જ્યાં એ નથી. તો એવી કોઈ જગ્યા જ નથી. અને કદાચ એ ક્યારેક હતા તો એવું હોઈ શકે કે અત્યારે નથી. એવું તો બિલકુલ ન હોઈ શકે, કેમ કે કાલાતીત અને દેશાતીત છે. કાલાતીત એટલે આ ત્રણેય કાળથી પર છે, એમને કંઈ ભૂત ભવિષ્ય વર્તમાન એવું લાગતું નથી. એવી રીતે દેશાતીત છે, એવી રીતે એ કોઈ એક પ્રદેશમાં છે ને બીજામાં નથી એવું પણ નથી. એવું પરમાત્માનું સ્વરૂપ ઋષિમુનિઓએ અનુભૂત કર્યું કે આવું કંઈક છે. એની પ્રાપ્તિ કરવી હોય તો શું? તો ઋષિમુનિઓએ આ વૈદિક સાહિત્યમાં એના અનેક રસ્તાઓ બતાવ્યા. એ જે ત્યાં પહોંચ્યા, હંમેશા બનતું એવું રહ્યું છે કે ત્યાં પહોંચ્યા પછી જ કોઈ પ્રદેશ શોધે, કોલંબસે અમેરિકા શોધ્યું, કાં તો કોઈ બીજાએ કંઈક પ્રદેશો શોધ્યા, તો ત્યાં જઈને પછી એ ખબર કરતા હોય છે. આ પ્રદેશમાં જે લોકોને અનુભૂતિ થઈ એમનું મોટા ભાગે બોલવાનું શરૂ ન થયું. કોઈ ધ્યેય પ્રાપ્તિ પછી હંમેશા આપણે એમના વિશે બોલતા હોઈએ છીએ. કોઈ ચંદ્ર ઉપર જઈને આવે તો ચંદ્રની બધી ખબર કરતા હોય છે. પણ અહીંયા એવું થયું કે મોટા ભાગના પહોંચ્યા પછી એમને મૌન ઘટિત થયું. એટલે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. કેમ કે એમને લાગ્યું કે આ શબ્દોથી સમજાવી શકાય એવો જ નથી. કોઈ પણ આનંદ હશે એ શબ્દ એના માટે નથી. શબ્દ ત્યાં ટૂંકા જ પડે છે. અને શબ્દની તો બહુ મર્યાદિત શક્તિ છે. ભારતીય સંસ્કૃતિ આટલા પુસ્તકો લખીને એવું કહ્યું, કેટલા બધા ગ્રંથો, સૌથી વર્લ્ડમાં
સૌથી વધારે જો કોઈએ ગ્રંથો આપ્યા, ગ્રંથની સાચવણી આપી, ગ્રંથનું જતન આપ્યું કે ગ્રંથનું મહત્વ આપ્યું, એક આપ્યું કે ગ્રંથ જીવન જ ગ્રંથ છે, જેનું એટલી ગ્રંથની સાથે એમની એકાત્મતા સધાણી, આવી વ્યક્તિએ કીધું કેટલીક વાત એવી છે જે ગ્રંથથી પર છે, એ ગ્રંથથી સમજાઈ ન શકાય, એને શબ્દ જ ના આપી શકાય. કેટલીક અનુભૂતિ છે, કેટલાક રહસ્યો એવા છે કે જે શબ્દાતીત છે, એને શબ્દો જ નથી આપી શકાતા. છતાં પણ એમને પ્રયત્ન કર્યો કે બને ત્યાં સુધી શબ્દમાં ઢાળી શકાય, એટલે ઉત્તમ પ્રકારના વૈદિક સાહિત્યની રચના કરી, કેમ કે શબ્દાતીત અવસ્થામાંથી એ કરી. હંમેશા મોટા ભાગના લોકો બોલીને સમજાવતા હોય છે, એટલે એને વૈખરી કહેવાય છે વાણી. એટલે 4 પ્રકારની વાણીમાંથી પરા, પશ્યંતી, મધ્યમા ને વૈખરી, આ 4 પ્રકારની વાણી છે. આપણે જે અત્યારે બોલીએ છીએ એ વૈખરી છે. એટલે એનાથી વ્યક્તિઓને કદાચ રંજન કરી શકાય, મનોરંજન કરી શકાય, પરંતુ મંથન ન કરાવી શકાય. એટલે શંકરાચાર્ય કહે છે કે વાગ વૈખરી શબ્દજરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ વિદુષમ વૈદુષ્યમ વિદુષામ તદ્વત ભુક્તયે નતુ મુક્તયે. કે આ બધી જ વસ્તુ થાય, કદાચ બધાને થોડી વાર મજા પણ આવે, તાળીઓ પણ વાગે, બધું જ થઈ શકે, પરંતુ એ વૈખરી જ રહે, એનાથી કોઈ પામી ન શકે કંઈ પણ. પરંતુ એનાથી પછી એક મધ્યમા નામની એક વાણી છે, એના પછી પશ્યંતી છે, અને શ્રેષ્ઠ છે એ પરા છે, કે જે મૌન ઘટિત થાય છે એનાથી. આ અવસ્થામાં કંઈક લખાણું એમનાથી. એમાં આપણે જોઈ રહ્યા હતા કે 4 વૈદિક સાહિત્ય આવી અવસ્થામાં લખાણું છે કે જ્યાં વ્યક્તિત્વ નથી, એમનું અહંકાર નથી. મોટા ભાગના ગ્રંથો કંઈક મળે અથવા તો કંઈક પોષાય, અહંકાર પોષાય, ખ્યાતિ પોષાય એટલે લખાતા હોય છે. અહીંયા આ બંને ચાલ્યા ગયા છે, કેમ કે એમને એવી અવસ્થા પ્રાપ્ત થઈ છે કે કંઈ જ જોતું નથી, કેમ કે સ્વયં તૃપ્ત, આત્મતૃપ્ત છે. એટલે એ અવસ્થા આવી વ્યક્તિ જીવનમાં આવી શકે છે, એવું એક ફલિનીકરણ ભારતમાં થયું. એટલે વ્યક્તિ એ કહેવાય કે અતિશય ઉચ્ચની ટોચમાં ગઈ, અને પછી એમને થયું કે આ આત્માનંદ જે છે એ શ્રેષ્ઠ આનંદ છે, અને વ્યક્તિ એ જ નથી મેળવતો ત્યાં સુધી એ જેટલું પણ કરશે ને એ બધું જ એકડા વગરના મીંડા જેવું છે. એકેન વિના શૂન્યમ સર્વમ ભવતી. એટલે 1, 2, 3, 4 નથી, તો એના બધું શૂન્ય જ છે. અને એમાંય આપણે જોઈએ તો સંસાર તરા સરવાળાઓનો જવાબ અંતે શૂન્ય જ મળે છે. કોઈ માટે તેટલું કરીએ, કંઈક કરીએ, બધા જ જીવનનો જો હિસાબ કરવા અંતે બેસીએ ને તો લગભગ સરવાળા બધા પરિવર્તિત શૂન્યમાં જ થતા હોય છે. ગણિતના સરવાળાઓમાં તો કદાચ 100, 200, 500, લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખના કદાચ હિસાબ આવતા હોય અંતમાં. સંસાર તણા સરવાળાઓના ક્યારેય આવા હિસાબ નથી. શંકરાચાર્યજી કે શૂન્યમેવ પરિણમતે. બધા જ હિસાબ કરી જોયા, છેલ્લે શૂન્યમાં જ પરિણમતો હોય છે. એટલે શૂન્ય બનવું સંસારમાં એના કરતાં પૂર્ણ બનવું જ વધારે ઉચિત છે. એટલે ઋષિમુનિઓએ આ શૂન્યથી પૂર્ણ તરફની યાત્રા શરૂ કરી. એટલે સંસારથી મોક્ષ તરફની એમની યાત્રામાં પહેલો જ પડાવ છે એ વૈદિક સાહિત્યનો છે. એટલે એ અનુભૂતિના સ્તર ઉપર એમને જોયું કે હું ક્યારે એવી શક્તિને જાણી લઉં, કેવી રીતે પીછાણી લઉં, એમને એમના રસ્તા શોધ્યા. એટલે વૈદિક સાહિત્યમાં એવા રસ્તાઓનું વર્ણન કરવામાં આવ્યું. એટલે આપણા 4 વેદ, એમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદ કહેતા જ એક એવું ભાગ હોય, જેમ અત્યારે પુસ્તક હોય છે એવી રીતે પહેલાં પ્રતો લખાતી હતી. અત્યારે આપણે જે કાગળ હોય છે એવી રીતે ત્યારે તાડપત્રો હતા, અત્યારે પણ ઉપલબ્ધ છે. આવા કાગળનું આયુષ્ય સાધારણ રીતે 100 વર્ષ, 50 વર્ષથી લઈ, એ પેપરનો જો કાગળ હોય તો કદાચ એ 10 વર્ષમાં પૂરું થઈ જાય, પાણી પડતાંય પૂરો થઈ જાય. પણ 2-5 દિવસથી લઈ અને 100 વર્ષ સુધીનું કદાચ આવા કાગળનું આયુષ્ય હોઈ શકે. તાડપત્ર એવા પત્રો હોય છે કે જેનું આયુષ્ય 1000 વર્ષ સુધીનું હોય. એટલે એ લાંબો સમય સુધી ટકી શકે કંઈક લખેલું. હવે આપણે તો આનું શું મહત્વ હોય એ કદાચ આપણે એની ટર્મિનોલોજી જાણીએ, એનું મહત્વ જાણીએ ત્યારે ખબર પડે. બાકી તો આપણને એમ થાય કે આ બધામાં શું, એમ આપણે ભણીએ જ છીએ ને. એ લોકો કેટલાક કહેતા હોય કે ભણંતી તે ભી મરંતી, ન ભણંતી તે ભી મરંતી. એટલે બસ અમે નાનપણમાં હતા ત્યારે લોકો કહેતા હતા તો આ બધા શું કામ મજૂરી કરે છે એમ ટૂંકમાં. તો એ તો નિયમ બધેય લાગુ પડે. આપણે એવું કંઈક ધંધો કરે એ મરે છે, નથી કરતા એ મરે છે. તો કેમ એ ત્યાં કેમ જાય છે ધંધો? પણ આ તો કોઈ મહત્વ જ નથી સમજાણું. પણ મનુષ્ય જીવનની જેને ગહેરાઈ પામવી છે, જેને આનાથી કંઈક ઉપર ઉઠવું છે, એમના માટે અહીંયા વૈદિક સાહિત્યમાં એવું જણાવ્યું કે એમને આના માટે પ્રયત્ન કરવો જ પડશે. અને એ જે લોકો પ્રયત્ન કરશે એ લોકો અહીંયા બધા જ સફળ થશે. જેટલા પ્રયત્ન કરશે એટલા બધા જ ક્યાંક ને ક્યાંક તો એ પોતાની અવસ્થાથી ઉપર આવી જ જશે. એટલે એવા 4 વૈદિક સાહિત્યમાં, 4 વેદોમાં
આ 4 વેદ, એની અલગ અલગ સંહિતાઓ, એટલે આવા તાડપત્રોમાં લખાયેલા એવા મંત્રો કે એ ગદ્ય સ્વરૂપે હોય છે અથવા પદ્ય સ્વરૂપે હોય છે. પદ્ય અને ગદ્ય એ પણ સમજી લેવા જેવું. આપણે જે અત્યારે થિયરી લખી એને ગદ્ય કહેવાય છે, અને કાવ્યો લખાય, ગવાય, એને પદ્ય કહેવાય છે. હંમેશા આપણું મન છે એ પદ્ય વધારે યાદ રાખી શકે. એટલે ભગવાને પણ જો ઉત્કૃષ્ટ જ્ઞાન કીધું ગીતામાં, તો એ પદ્ય એને પાસ કર્યું. એમ કે હંમેશા જોજો, ગીત સ્વરૂપે કાંઈ પણ કહેવાય ને, તમને વાત ભૂલાઈ ગઈ હશે. આપણે બધા નાનપણમાં ઘણી વાતો સાંભળેલી હોય, પણ એ ભૂલાઈ ગઈ. પણ આપણે નાનપણમાં ગીત સાંભળ્યું હોય ને એ નહીં ભૂલાતું હોય. આપણે કદાચ પિક્ચર જોયું હોય ને તો પણ આપણને સૌથી વધારે તો ગીત જ યાદ રહેતા હોય છે. અને એક જો ગીતની એક પંક્તિ કોઈક બોલે તો આપણને બીજી પંક્તિ તરત યાદ આવતી હોય છે. શું કામ? કે મન છે ને એ લયમાં ચાલે છે આપણું. એટલે ઋષિમુનિઓએ જોયું કે આ મનની લયબદ્ધતા જોઈ, કે મન કેવા લયમાં સ્વીકાર કરે છે. એટલે એને હરેકને એક ગીત સ્વરૂપ આપ્યું. એટલે વેદો છે એ મોટે ભાગે એટલે ગવાણા, રૂચા છે, એની જે મંત્રો છે, રૂચા છે, એ ગવાય, અને એટલે એ ટકી. ગીતા પણ છે એ શું કર્યું? તો ઉત્કૃષ્ટ નોલેજ ક્યારે પણ ગવાઈ શકે આવું ન જ હોય. કોઈ પણ સંસ્કૃત સિવાયની ભાષાઓ, ગ્રામ્ય ભાષા જવા દો, એમાં તો કવિતાઓ કરે, પણ એમાં આત્મતત્વનું કંઈ હોતું નથી. પણ જો ઉત્કૃષ્ટ તત્વજ્ઞાન લખાય તો એ ખાલી લખાય છે, ક્યાંય ગવાતું નથી. પણ ગીતામાં અથવા તો વેદમાં એનો અપવાદ જોવા મળ્યો, ગવાણું. એટલે એને રૂચાઓ ગાય. આવા 4 વેદની આપણે વાત કરેલી હતી, કે ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે અને અથર્વવેદ છે. આ બધાની કંઈક સંહિતાઓ છે. એટલે મંત્ર લખેલી બુકો, એટલે કે આ તાડપત્રોમાં એક વિભાગ કરવામાં આવ્યો છે. ઋગ્વેદ છે તો એની કંઈક શાખાઓ, મતલબ એના આટલા ભાગ થાય, તો એવા 21 ભાગ ઋગ્વેદના બતાવ્યા છે. એવી રીતે જે સામવેદ છે એને સહસ્રવર્તમાં સામવેદાહ, પાતંજલ મહાભાષ્યમાં 1000 શાખાઓ સામવેદની એ ટાઈમે હતી. એવી રીતે યજુર્વેદની છે તો શતવર્તમાં, એટલે કે 100 શાખાઓ હતી. એવી રીતે અથર્વવેદ છે તો એની 9 શાખાઓ હતી. ઋગ્વેદમાં મોટા ભાગે અલગ અલગ એમાં અષ્ટક છે, મંડલ છે, એનું થોડુંક એમાં જોવામાં આવે તો એ ત્યારની વ્યવસ્થા સામાજિક કેવી હતી, ત્યારે લોકો કેવી રીતે રહેતા હતા, ત્યારે કેવી કળાઓ હતી. અને એ અત્યારનું જે ભારતનો ઇતિહાસ લખાય છે એ રાજતરંગિણી નામનો ગ્રંથ, જે ડલ્હણે પ્રકાશિત કર્યો હતો, જે ગોવામાં એ સિંગ ખાતો હતો ને એને કાગળ મળ્યો, ને એમાં છે ને એવા ભવનનું નિર્માણ કર્યું હતું કે જે પહેલા માળે જોવે ને એને ગરુડ આકારે બંગલો દેખાય, બીજા માળે જોવે તો એને સિંહ આકારે દેખાય. આજે આપણે ત્યાં નથી એવું કોઈ પૂછી શક્યા કે આવો આકાર બનાવી શકે કોઈ શિલ્પને લઈને. આવા એને 27 માળના એવા ભવનનું એક વર્ણન કર્યું છે કે આવું ભવન ક્યારેક હતું. બરાબર. એ ભવન પાછું એવું હતું કે શિયાળામાં છે એ ગરમી લાગે એને વગર હીટરે, અને ઉનાળામાં એને ઠંડક થઈ જાય. એટલે આ આખું એમને રાજતરંગિણી છે. આજે મોટા ભાગના ભારતના ઇતિહાસો અત્યારે નક્કી થાય છે એ આ ગ્રંથને આધારે નક્કી થાય છે. એટલે એ રાજતરંગિણી ગ્રંથમાં આવા ઘણા બધા ગ્રંથોને આધારે આ અંગ્રેજ પ્રજાએ ભારતના ઇતિહાસમાં શું હતું એમના વિશેનું ડોક્યુમેન્ટેશન કર્યું. આજે હાઉસ ઓફ કોમન્સ કે લોર્ડ્સમાં જાય કોઈ લાઇબ્રેરીમાં તો ત્યાં આ બધા દસ્તાવેજો મળી શકે. ધર્મપાલજીએ પણ એમના વિશે પુષ્કળ કામ કર્યું કે કેવું ઋગ્વેદમાં આવા ઘણા બધા પ્રકારના વર્ણનો કે ત્યારનું જીવન કેવું હતું, ત્યારે હતું. પણ મુખ્ય એક વાત હતી કે ત્યારની વ્યક્તિની અભિપ્સા એટલી બધી ઊંચે ગઈ હતી, એટલી બધી આત્માને પામવાની જિજ્ઞાસા તીવ્ર બની ગઈ હતી કે કેટલાક લોકો આત્માને પાર ગયા હતા, કેટલાક લોકો આ આત્માને જાણવા માટેની ઉત્સુકતા લઈને આવ્યા હતા. એટલે ચિત્તની એ ઉત્તમ અવસ્થાએ હતા. ભૌતિક શાસ્ત્ર, ભૌતિક જીવન એટલું બધું સરસ હતું. એટલે કુટુંબ વ્યવસ્થા ત્યારે કેવી હતી, આ બધા જ પ્રકારના જ્ઞાતિ વ્યવસ્થા મોટા ભાગે ઋગ્વેદના 9મા મંડળ સુધી જોવામાં નથી આવતી. 10મું મંડળ છે એ આપણા ઇતિહાસકારોના મતે પછી ઉમેરાયું છે. એમાં વર્ણ એ કર્મને આધારે નક્કી થતો હતો. એમાં કેટલા પ્રકારના ધંધા હતા, કેવી રીતે થતા, સિસ્ટમ કેવી હતી, એમાં લેણ દેણ થતી હતી તો પૈસા હતા કે નહોતા, આના માટેનું બહુ જ એક વૈદિક સાહિત્યમાં એનું વર્ણન છે કે ધન કયા સ્વરૂપે હતું. શ્રી સૂક્તમમાં પણ કીધું કે ધનમ ધાન્યમ પશુમ બહુપુત્ર લાભમ શતસંવત્સરમ દીર્ઘમાયુ. કેટલા પ્રકારનું ધન હોય, કેટલા પ્રકારની લક્ષ્મી હોય. તો સૌથી પહેલાં જો મનુષ્યને અંદર આનંદ ઘટિત થાય, જો સંતોષી જીવન હોય, આપણું સંવાદિતા હોય એકબીજા પ્રત્યે, બધા જ પ્રત્યેની, અને એકબીજાના ભૂલને છોડી દેવાની, માફ કરવાની જો વૃત્તિ હોય તો એ ઉત્કૃષ્ટ ધનવાન વ્યક્તિ છે એવું માનો. બાકી આના સિવાય જો એની પાસે ગમે તેટલું હશે તો એ અંદરથી પીડાતો હશે, અંદરથી ચિંતિત હશે, બેચેન હશે, આવું જ હશે. ત્યારે એ વ્યક્તિ ક્યારેક ને ક્યારેક એ જીવન ચલાવતા નથી શીખો. આવું ઋગ્વેદમાં
કેટલી બધી જગ્યાએ જીવનનું વર્ણન કરતાં કરતાં કે આ જીવનમાં જે વ્યક્તિ આવો આનંદ ફલિત કરી શકે એ જ પુનર્જન્મમાં બાકી જગ્યાએ જઈ અને આની પ્રાપ્તિ કરી શકે. ચિંતિત, વ્યગ્ર, સ્ટ્રેસમાં રહેવાવાળો વ્યક્તિ ક્યારે પણ સમાધિને ઉપલબ્ધ થાય નહીં. એટલે ચિંતા, વરી, ગરીબી, બેકારી, આવું જ્યાં જ્યાં જે સમાજમાં હશે એ સમાજ ક્યારે આત્મિક રીતે આગળ ન હોય. હા, એની ઉપર કંઈક દયા ખાઈ શકાય, એને કંઈક જમાડી શકાય, એને કંઈક આપી શકાય, પણ આત્મિક રીતે વ્યક્તિ ક્યારે પણ પગભર નહીં થઈ શકે. એનામાં તેજસ્વીતા ફલિત જ નહીં થાય ક્યારેય. ડિપેન્ડન્સી જ્યાં સુધી એની છે ત્યાં સુધી એ વ્યક્તિમાં આત્માનું વિકસિત ફૂલ ક્યારેય નહીં ખીલે. એટલે ઋગ્વેદમાં આ વર્ણન જોવા મળે. યજુર્વેદ છે એ કર્મ પ્રધાન આપ્યું, એમાં વિવિધ પ્રકારની સાધનાઓનું, યજ્ઞોનું આ બધું વર્ણન યજુર્વેદમાં આવ્યું. એટલે જ સૌથી મોટું અર્થશાસ્ત્ર યજુર્વેદમાં કહેવામાં આવ્યું. એટલે આ ઈશાવાસ્ય ઉપનિષદ જે કહેવાય છે કે ઈશનું સઘળું છે, સઘળે ઈશ છે. આ પેલી આ ઈશાવાસ્ય ઉપનિષદમાં શુક્લ યજુર્વેદનો જે 40મો અધ્યાય છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા માગૃધ કસ્યસ્વિદ ધનમ, એમાં એ મંત્રથી લઈ અને એમના 18-19 મંત્રમાં ધન કોનું અહીંથી શરૂઆત થઈ છે કે આ બધા જ લોકો એકની પાછળ દોડે છે. આજ વર્ષો વયા ગયા, એ દોડ જન્મારાથી કરતો આવ્યો છે, તો એ ધન અંતે કોનું સાબિત થાય છે એના ઉપરથી એક સરસ રૂપકથી એ શરૂઆત કરે છે. એમાં કદાચ ભારતનું અર્થશાસ્ત્ર ઈશાવાસ્ય ઉપનિષદમાં આવી ગયું છે, એટલે બધા મકાન ઉપર નામ રાખે છે. ઘણા લોકો અલગ અલગ રાખે ને, ગીતા સંદેશ, ઈશાવાસ્યમ, પણ માત્ર ઈશનું આવાસ થાવું કોઈનું ઘર એટલે બહુ મોટી વાત કહેવાય. તો એ ઈશાવાસ્યમ એટલે અદ્વૈતાનુભૂતિની વાત એમને કહેલી છે ત્યાં, કે ઉત્તમ જો જીવન ઘટિત થાય તો કેવું થાય, અદ્વૈતની ઉત્તમ અનુભૂતિ જો કોઈના જીવનમાં આવે તો એ કેવી આવે, તો એ અદ્વૈત ફલિત થાય જીવનમાં. સૃષ્ટિમાં પરમાત્માના દર્શન થાય. એટલે આપણને ખબર છે કે પ્રિય વ્યક્તિ જ્યારે પ્રત્યક્ષમાં હોય ને, અતિશય પ્રિય વ્યક્તિ જ્યારે પ્રત્યક્ષમાં હોય ત્યારે આખું જગત એ પ્રિય વ્યક્તિમાં દેખાય, અને એ વ્યક્તિ પરોક્ષ હોય ને ત્યારે આખા જગતમાં એ દેખાય. આ પ્રેમનો અદ્ભુત એવો નિયમ છે કે પ્રિય વ્યક્તિ જો પ્રત્યક્ષ હોય તો આખું જગત એમાં છે. એટલે જ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર એવું કહ્યું. એટલે એમાં લોકોએ કહ્યું કે આમાં નેગેટિવ બહુ છે. કેટલીક વાત એવી હોય કે સામાન્ય કક્ષાના લોકો નેગેટિવ લાગે. તો ડૉક્ટર કોઈ કહે કે તમારે ડાયાબિટીસ છે તો આજથી ખાંડ બંધ, મીઠાઈ સાવ બંધ, શરબત તો પીવાનું જ નહીં, તો આપણે એવું નથી કહેતા કે આ ડૉક્ટર તો બહુ નેગેટિવ છે. એનું તો એવું કહેવું જોઈએ કે ના, તમે તારે જે ખાવું હોય એ ખાવ, બસ સરસ રીતે, બાકી એમાં દ્વેષ જ નહીં કરતા કાંઈ. તમને મીઠાઈ આવે તો એ ખાશો, બીજું કાંઈ. તો આપણે એને ડૉક્ટર નથી ગણતા. શું કામ? કેમ કે એને ખાંડ ઝેર છે એનો મતલબ એવો નથી કે ખાંડ ઝેર છે, તમારા માટે ઝેર છે. એટલે કદાચ જો કોઈ એમાં જ મચી રહ્યા હતા લોકો, તો એમના માટે ઋષિઓ એવું કહ્યું કે આ બંધ કરો, આ બંધ કરો. તો બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર, એટલે આખું મિથ્યા છે, માયા છે, એવો અર્થ નથી, પરંતુ એવો અર્થ છે કે કદાચ બ્રહ્મની એ સુધીનું એમનું તાદાત્મ્ય થયું કે આખું જગત એમને વ્યર્થ લાગ્યું. અને સાચે જ કોઈ આત્માનુભૂતિમાં જશે તો એ વ્યર્થ્ય જ એને ફલિત થતું જશે. ધીમે ધીમે એવું લાગતું જશે કે આવું ન કર્યું હોત તોય વાંધો નહોતો કાંઈ, આ વ્યર્થ જ હતું જીવનમાં. જેવી રીતે થતું જશે એમ આપણને લાગશે કે હા, આ બાકીનું વ્યર્થ થયું. એમને કદાચ આખા જીવનમાં એવું લાગ્યું કે આ જે કર્યું ને એ વ્યર્થ દોટ હતી મારી. એમને પોતે લખ્યું કે આ જે મેં કર્યું એ વ્યર્થ દોટ હતી. પણ એ મોટે ભાગે દોડાય પછી જ સમજાય છે. એટલે કુદરત છે એ અનુભવનો કાંસકો લગભગ ત્યારે જ આપે જ્યારે વાળ વયા ગયા હોય છે આપણા. એટલે કાંસકાની પ્રાપ્તિ લગભગ વાળ ગયા પછી જ પ્રાપ્ત થતી હોય છે. એટલે એને કીધું કે જીવનમાં પહેલો જો વૈયર્થ્યનો બોધ થશે કે આના વગર પણ મારું ચાલે, આના વગર પણ થઈ શકે, આ દોડ ન હોય તો હું આવો જ આનંદિત હોત, આવો જ સુખી હોત, ઉલટાનું આ બધું કરીને હું દુઃખી જ થાઉં છું. ત્યારે પહેલી વાત એવી થશે, બ્રહ્મ તરફનું પહેલું પગલું લાગશે, આનાથી પરે શું હશે હવે. એટલે એ એક વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ આ બહુ સંશોધન કરવા જેવો ગ્રંથ. દારા શિકોહે ઔરંગઝેબના કાળમાં આજથી 300 વર્ષ પહેલાં સૌથી પહેલાં ફારસી ભાષામાં બધા જ ઉપનિષદોનું અનુવાદ કરાવ્યું. એમને લાગ્યું કે આમાં કંઈક એવું તત્વ છે કે જે કદાચ અમારે આનમાં અથવા તો બીજી જગ્યાએ શોધ્યું જડે એવું નથી. એ તો એવું કહેતા કે આ એક કણ નથી, કુરાન અને બાઇબલ તો આનો એક કણ નથી, આમાં એટલું બધું ભર્યું છે. આમાં મકાન કેમ બનાવવા એની વિદ્યા છે, તો મકાનમાં કેમ રહેવું એની પણ વિદ્યા છે, મકાનને કેમ છોડી દેવું એની પણ વિદ્યા છે. તો કોઈ એક જ ગ્રંથ આટલી બધી વિદ્યા ઉપર વાત કરતો હોય, એ અવસ્થાભેદ એમ કહેતો હોય કે ના મકાન આવી જ રીતે બનાવાય, બીજી રીતે કહેતો હોય ના આવી જ રીતે રહેવાય, ને ત્રીજી પક્ષે એવું જ કહેતા હોય કે ના મકાનમાં ન જ રહેવાય, હવે તો છોડી જ દેવાય એને. ત્યારે અવસ્થાભેદે એનું પ્રરૂપણ
વેદમાં કહેવેલું છે. એટલે એ બધી અવસ્થાવાળા વ્યક્તિઓને એને ઉપદેશ છે. એટલે એવું નથી કે આમાં કોઈ વાંચે તો એનો વૈરાગ્ય થઈ જાય, બધું છોડી દે, પણ એ ઉપદેશ એના અધિકાર પ્રમાણે, એની યોગ્યતા પ્રમાણે એમાં આપ્યો છે. એટલે ઋગ્વેદ આ બહુ મોટું સાહિત્ય છે. મેક્સ મુલર આને ઉપર લગભગ 30-35 વર્ષ સુધી તો કેટલા બધા લેખકોએ, ઇવન વેસ્ટર્નના લેખકોના હું એટલા નામ લઉં છું કેમ કે એમાંથી તમે સાંભળ્યું હોય, કદાચ આપણે બીજાને કહીએ ને એ બાને પણ એને એવું લાગે કે કદાચ આવા લોકોએ કદાચ જો કંઈક મહેનત કરે તો કંઈક હોવું જોઈએ એમાંથી, અને કદાચ આપણે કંઈક ખોલી દઈએ ક્યારેક લાઇબ્રેરીમાં જઈને ઋગ્વેદનું પુસ્તક. તો બાકી કેટલીક જગ્યાએ તો લાઇબ્રેરીમાં એમાં ઉદય થઈ ગઈ હોય તો અમે પૂછ્યું કે કેમ હમણાં કોઈ આ પુસ્તકોમાં, તો કે ના, એ કબાટ એમને બંધ જ રહે છે, એ કોઈ ખોલતું જ નથી. નવલકથાઓ રાખો તો ફટાફટ લાઇબ્રેરીમાં વાંચવાવાળા લઈ જાય, કાર્ડ આવે, ઇસ્યુ થઈને એ વહી જાય. વેદના બધા ગ્રંથો રાખ્યા હોય, કદાચ પસ્તીમાંથી લીધેલા હોય, કોઈ કદાચ 50-50 રૂપિયાના વસાવી લીધા હોય, 100 રૂપિયા બલ્કમાં મળે. લગભગ છપાવવાળાને તો આમાં નુકસાન જ હોય છે, મોટા ભાગે ફાળાથી જ છપાતા હોય છે. આમાં તો કંઈ કમાવાનું હોતું નથી, કમાણી કરવા કોઈ ધારે તો એમાંથી કંઈ થઈ શકતી નથી. એટલે એક વેસ્ટ સાહિત્ય જેને માન્યું એને દુનિયાભરના દિગ્ગજોને આકર્ષિત કરી દીધા. બર્નાર્ડ શો એવું કે ઉપનિષદના વાક્યો એ મારા જીવનનો વિસામો બની રહ્યો છે. આટલો બધો ખોજ કરતાં કરતાં એ ભારત પહોંચે, ભારતમાંથી કોઈ પણ જગ્યાએ શીખવાનું શરૂ કરે, એની કોઈ પણ બાબત માને એની, તમે વાંચજો એ અત્યારે કદાચ ઘણા બધા લેખો છે એના વિશેના, કે કેવી કેવી કન્ડિશનો એ માને. શું કામ? આપણે નોકરી કરવી હોય તો કેટલી બધી કન્ડિશનો માનીએ છીએ કેમ કે ત્યાં કંઈક મળે છે. એવી રીતે વિદ્યામાં એને કેટલી બધી કન્ડિશનો માની, એ જ બતાવે છે કે કેટલી ભૂખ હશે. અને પછી એને શીખવાનું શરૂ કર્યું, પછી એમને અનુવાદ કર્યો વેદનો. એટલે આ તો એક દિવસમાં બોલાઈ જાય કે અનુવાદ કરવો એટલે કથા નથી કરવી, જોક્સ નથી કરવા, એના માટે વર્ષોનો અભ્યાસ જોઈએ. વર્ષો સુધી એક જ વાતનું ચિંતન જો થતું હોય ને તો એ વ્યક્તિ કદાચ વેદના મંત્રોના અર્થ કરી શકે, આવું સાહિત્ય સાચવી શકે. એટલે અહીંયા ઋગ્વેદની વાત પૂરી કરી, યજુર્વેદની વાત પૂરી કરી. સામવેદ છે, યજુર્વેદમાં મોટે ભાગે ઉપાસનાનું, યજ્ઞોનું વર્ણન બતાવવામાં આવ્યું કે જે અત્યારે ફક્ત એક ઈશાવાસ્ય ઉપનિષદ તરીકે આપણે એને જોઈ રહ્યા છીએ. સામવેદ છે એમાં સંગીતનું વર્ણન છે. મનુષ્યની જે અંતરતમ ચેતના, જે જાગૃત કરવાની શક્તિ છે ને, એ સંગીતમાં છે. એટલે કોઈ વ્યક્તિ જો સંગીત સાંભળે ને, નિયમિત રીતે સાંભળે, તો એના જીવનમાં બહુ ફરક પડતો જાય. એટલે હંમેશા ગીતના દીવાના છે બધા જ. આજે આપણે એનો જ ઉપયોગ અલગ રીતે થાય છે, ક્યાં તો એનો ગેરઉપયોગ થાય છે, પરંતુ અંતે ગીત એવી વાત છે કે જે વ્યક્તિના અંતરતમને છૂઈ જાય છે. એટલે તમે જોજો, પ્રાણી, પક્ષી બધા ઉપર સંગીતની અસર છે. સામવેદમાં આ એક તાર જોવામાં આવ્યો કે કેવા ચક્રો, 7 ચક્રોનું વર્ણન, 7 ચક્રો, એમાં સાત્વિક વ્યક્તિ કેવી હોઈ શકે, સાત્વિક વ્યક્તિની ભાષા કેવી હોઈ શકે, સાત્વિક વ્યક્તિનું જીવન કેવું હોઈ શકે એનું વર્ણન, અને અતિશય ઉત્તમ કક્ષામાં આનંદ કેમ ફલિત થઈ શકે એવું સામવેદમાં, સામગાનમાં કહેવામાં આવ્યું. એની 1000 સૌથી વધારે શાખા સામવેદની, સૌથી વધારે સાહિત્ય સામવેદનું આવ્યું. કદાચ ગુણાઢ્યએ કથાસરિત સાગર લખ્યું અને પછીથી બધા જ કથાઓના ગ્રંથો ભારતમાં લખાણા, એ કદાચ આને આધારે લખાણા છે. સામવેદમાં એમાં મુખ્યતાથી એમનો વિષય પ્રતિપાદ્ય સંગીત રહ્યું છે. એટલે એ સંગીતની તો આજે કેટલી બધી બાલા વર્લ્ડમાં થઈ, એના ઘરાના નીકળ્યા, એનું કેટલું, પણ સૌથી વધારે કોઈની કલ્પના 7 સ્વરોની, આ સ્વરોના અલગ અલગ વિભાગ, આ કેવો સ્વર ક્યારે ગાય, એવા એના પ્રભાવ, તો આ બધું જ વર્ણન સામવેદમાં કરવામાં આવ્યું. અને પછીનો જે વેદ છે એ અથર્વવેદ છે. અથર્વવેદમાં મુખ્યતાથી વિજ્ઞાન એટલે ઉપાસના, કર્મ અને જ્ઞાન, એવી રીતે 3 કાંડ છે. જેવી રીતે ઋગ્વેદ છે એ જ્ઞાન પ્રધાન છે, યજુર્વેદ છે એ કર્મ પ્રધાન છે, સામવેદ છે એ ઉપાસના પ્રધાન છે, એવી રીતે અથર્વવેદ છે એ વિજ્ઞાન પ્રધાન છે. ઔષધિઓ કેવી હોઈ શકે, ઔષધિનો શું પ્રભાવ હોઈ શકે, ખગોળમાં કેવા ચંદ્રનો, સૂર્યનો આપણા જીવન ઉપર કેવો પ્રભાવ હોઈ શકે, કોઈ ખોટી શક્તિ હોય, ખરાબ શક્તિ હોય કે ન હોય, અંધશ્રદ્ધા હોય કે ન હોય, એવું કોઈનું ખરાબ કરી શકે કે ન કરી શકે, કોઈને કંઈ અહીંયા બેઠા બેઠા કરે ને કોઈને કંઈક અસર થઈ શકે કે ન થઈ શકે. જે લોકવાયકામાં જેટલા પણ વાતો છે અત્યારના, એ કાં તો આપણે એવું કહી દઈએ છીએ કે અંધશ્રદ્ધા છે, અને કાં તો પછી આપણે એવું કહી દઈએ છીએ કે ચાલો માની લઈએ છીએ. પણ અથર્વવેદમાં
એનું બહુ મોટું વિવરણ કરવામાં આવ્યું છે કે આ સાચું કેટલું કેટલું આવું કંઈક હોઈ શકે કે નહીં. ત્યારે એમાં એક કહેવામાં આવ્યું છે કે હા હોઈ શકે. આપણા વિચારની અસર થાય, આપણી સ્થિતિની અસર થાય, આપણી ઉપસ્થિતિની અસર થાય, તો આ બધાની કંઈક ને કંઈક અસર છે. આપણે સારા વિચારો સાંભળીએ ને આપણને ઘણો બધો ફરક પડી જાય. કોક સ્થાનમાં આપણે રહીએ ને તો આપણો આહાર બદલાઈ જાય, અને પાછું સ્થાન બદલે તો આપણો આહાર બદલાઈ જાય, તો વિચાર પણ બદલાઈ જાય. એટલે આહાર ઉપરની, વિચાર ઉપરની, સ્થિતિ ઉપરની, વાતાવરણની કેવી અસર આપણા જીવનમાં હોઈ શકે, કેવા બાળકોને કેવા વાતાવરણમાં રહે, આ અથર્વવેદમાં આનું ખૂબ વર્ણન કરવામાં આવ્યું છે. આ બધું જે વિજ્ઞાન કાંડ કહેવાય છે, ઔષધિ કેવી લેવી, મંત્રો કેવા અસર કરે કે ન કરે, તો આપણે મંત્ર બોલીએ તેનો શું અસર થાય, ભૌતિક ક્ષેત્રમાં એનો શું ઉપયોગ છે, આ અથર્વવેદનો પ્રતિપાદ્ય વિષય છે. કે આપણે ભૌતિક ક્ષેત્રમાં કોઈ ગરીબ હોય, કોઈ દુઃખી હોય તો એને શું કરવું જોઈએ, આ અથર્વવેદમાં એ બતાવ્યું છે. એટલે અથર્વવેદ છે એ વિજ્ઞાન કાંડ એને કહેવાય છે, કે આખું વિજ્ઞાન એમાં બતાવ્યું છે, ઔષધિથી લઈને બધું. આ 4 વેદનો પ્રારંભિક એવો પરિચય છે કે ઋગ્વેદમાં હંમેશા ઉત્તમ પ્રકારના જ્ઞાનની વાત થઈ છે, યજુર્વેદમાં કર્મ, યજ્ઞ છે, ઉપાસના છે, સામાજિક સેવા છે, એની વાતો થઈ છે. સામવેદમાં મુખ્યતાથી ઉપાસનાની અને સંગીતની વાત છે, અને ગાયનોની વાત છે, અને અથર્વવેદમાં આ વિજ્ઞાનની વાત કરવામાં આવી છે. આવા 4 વેદ, એટલે આ કમસે કમ આપણને નામ કદાચ આવડવા જોઈએ કે ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે અને અથર્વવેદ છે. હવે અહીંયા સુધી પહોંચવા માટે શું શું હોય, એ કેવી રીતે લખાય, કેવી રીતે બોલાય, એમના માટે 6 અંગો વેદના છે. હંમેશા આપણે જો ઇંગ્લિશ શીખવું હોય ને વાંચતા લખતા, તો આપણે જેવી રીતે ટેન્સીસ શીખવા પડે, એક્ટિવ પેસિવ શીખવા પડે, ડિરેક્ટ ઇનડિરેક્ટ શીખવા પડે. આ ઇંગ્લિશ પછી આપણે સ્પોકન શીખી શકીએ, પછી આપણે એમને બોલી શકીએ, કેમ કે તો આપણને ખબર પડે કે કયા કાળમાં વાત થઈ છે, કેવી રીતે એનું પેશિવ કરી શકાય, કર્તરી વાક્ય રચના છે કે કર્મણી છે. એવી રીતે વેદને જો શીખવો હોય તો કેટલા ભાગમાં ડિવાઈડ થઈ શકે, તો એમને કીધું કે 6 ભાગ થાય. એટલે તો એના 6 ભાગ કરવામાં આવ્યા. અને શિક્ષા ઘ્રાણંતુ વેદસ્ય, એટલે શિક્ષાશાસ્ત્ર એક આવ્યું કે એ બોલવાની કઈ પદ્ધતિ હોઈ શકે, એના માટેનું એક શાસ્ત્ર. પ્રોનન્સિએશનના વિશે કોઈએ જો સૌથી વધારે ધ્યાન દીધું હોય તો સંસ્કૃતમાં આપ્યું છે. એટલે આજે પણ મોટા ભાગના ઇંગ્લિશ જો પીયુટી પુટ અને બીયુટી બટ, તો આ બધું જે બહારની ભાષાઓમાંથી ઇંગ્લિશે લીધું, એટલે એના લોજિક ના આપી શકે કે બીયુટી બટ કેમ થાય, પીયુટી પુટ કેમ થાય. તો એ પણ સંસ્કૃતમાં પ્રોનન્સિએશન થાય તો એવી રીતે ન થાય, પરંતુ પરફેક્ટ જ થાય કે જે વર્ડ હોય એ વર્ડનો આટલા માત્રામાં આટલા ટાઈમમાં જ ઉચ્ચાર થાય. એટલે કોઈ કદાચ એક સૂક્ત બોલે ને એટલે એને 38 મિનિટ ને 35 સેકન્ડ થાય, તો બીજો એવી જ રીતે યદી બોલે તો ફિટ 38 મિનિટ ને 35 સેકન્ડે જ પૂરું થાય. એક વ્યક્તિ એક સ્વર બોલે ને જો બીજો બોલે તો કદાચ 1000 વ્યક્તિ બોલે તો 1000 વ્યક્તિનું વિધાઉટ ફેલિયર કે એટલા જ ટાઈમમાં એ પૂરા કરે. તો આ એક બોલવાની અનોખી રીત એ એક શોધ કરી. તો એમાં કેવી રીતે એનો શ્વાસ નીકળે, કેટલી વાર લાગે, કેવા શબ્દો હોય, એ કેવી રીતે નીકળે, આનું શિક્ષાશાસ્ત્ર કરીને એક હતું, એમાં એ વર્ણન કરવામાં આવ્યું. આપણે પણ જો સંસ્કૃત શીખવું હોય, શ્લોક બોલતા શીખવું હોય, તો અહીંના નિયમો કંઈક 6-7 છે શિક્ષાશાસ્ત્રના, એ કેવી રીતે બોલવું જોઈએ. તો એ શીખી જાય કોઈ તો એટલું તો ખરું કે એના ઉચ્ચાર બહુ શુદ્ધ થઈ જાય. આપણે ઘણીવાર આપણે વાણી બોલી નથી શકતા સાચી રીતે, સારી રીતે શુદ્ધ નથી બોલી શકતા. એટલે એ ઘણો બધો એમાં પ્રયત્ન કરવામાં આવ્યો કે જો નાનપણથી જ કોઈક જો બોલવા માંડે તો એની ફ્લુએન્ટ, એની વધારે સારી રીતે સ્પષ્ટ અને સરળતાથી બોલી શકે. એટલે એક શિક્ષા એવો એક વિષય છે કે જેમાં ઉચ્ચારણના નિયમો આપ્યા છે કે ઉચ્ચાર કેવો કરવો, આવો શબ્દ છે તો એનો ઉચ્ચાર કેવો થાય, પ્રોનન્સિએશન એવું કેવું થાય, એ શિક્ષામાં આપ્યું છે. હવે બીજું જે છે એક અદ્ભુત વાત, એ છે વ્યાકરણ. આપણને વ્યાકરણ એટલે તો એવું ખબર હોય કે પ્રોનન્સિએશન તો સમજ્યા કે એક અલગ જ આખું એના માટેનું એક શાસ્ત્ર છે પ્રોનન્સિએશન. વ્યાકરણ છે આ પાણીની મુનિએ લખ્યું છે, અત્યારનું જે ઉપલબ્ધ વ્યાકરણ. વ્યાકરણ એટલે ગ્રામર નહીં. ઇંગ્લિશનું ગ્રામર તો આવડી ટેક્સ્ટમાં પૂરું થઈ જાય, અથવા તો ગુજરાતીનું ગ્રામર હોય તો એમાં તો આટલું અમથું હોય કે તે જાય છે ને પેલી ગાય છે ને, એવી રીતે પુલ્લિંગ શું હોય ને સ્ત્રીલિંગ શું હોય ને એવું. વ્યાકરણ એટલે આખી એક રચના છે કે જેમાં શબ્દની ઉત્પત્તિ, શબ્દ કેવી રીતે બને ને કેટલા બધા કન્સેપ્ટના શબ્દો કેવી રીતે આપી શકાય, એનું જે વાત કરે છે એને આપણે ત્યાં વ્યાકરણ કહેવાય છે. આ વ્યાકરણનો જો બોધ હોય તો કેટલો બધો શબ્દ સરળ બની જાય આપણે વાંચવા માટે. સંસ્કૃતનું સાહિત્ય સરળ બની જાય. તો એમાં પાણિનીનું મુખ્ય વાત આવે છે કે પાણિની મુનિએ બહુ તપશ્ચર્યા કરી અને અંતે એમને અંદરથી એક ડમરા જેવો વાત સમજાણો. આપણે ત્યાં બધા જ જ્ઞાન જેને થયા છે ને એવું વર્ણન નથી કે લાઇબ્રેરીમાં બેઠા અને પુસ્તકો જ વાંચ્યા અને એમને જ્ઞાન થઈ ગયું. ના, એવું નથી થયું. પરંતુ એવું કહેવાય
કે એ અથવા તો ક્યાંક ગયા કોઈક વિદ્વાન પાસે એને પૈસા આપી દીધા અને એમને બોલાવી લીધા ટ્યુટર તરીકે ને એને ભણાવ્યા અને વિદ્વાન થઈ ગયા, એવું પણ ન થાય. તો એમ કે એ ક્યાંક અરણ્યમાં ચાલી ગયા, ક્યાંક આશ્રમમાં ચાલી ગયા અને આટલા વર્ષ પછી એને આવું બધું લખી દીધું. એટલે આપણે ત્યાં જ્ઞાન છે એ બહારથી અંદર લેવાની વાત નથી, અંદરથી જ બહાર આવવાની વાત છે. એટલે એને તપશ્ચર્યા કરી એવું કહેવાય. અને એને પછી એક ડમરૂનો અવાજ સંભળાણો. તપશ્ચર્યા કરતાં કરતાં એક ડમરૂનો અવાજ સંભળાણો, એમાં 14 સૂત્ર એમને સંભળાયા. એ અયુન રૂલ રૂક એવંગ અયવ ચ હયવરટ લણ યમગણનમ ચ ભય ગળધશ જબગળદશ ખફ ચટત ચટત કપય શશર અને હલ જેવા સૂત્ર છે જે એ આજ પણ કોઈ સરસ રીતે બોલે ને તો ડમરા જેવો જ અવાજ આવે. એના ઉપરથી એને આખું વ્યાકરણ રચ્યું. અને માનવ મનની વિન્ટર નીડ્સ એવું કે માનવ મનની ઉત્કૃષ્ટ કોઈ રચના જો બહાર આવ્યું હોય, માણસના ભેજાની કોઈ ઉત્તમ ઉપજ જો કોઈ ગણતી હોય તો પાણિનીની અષ્ટાધ્યાયી છે. એટલે એ 6 વર્ષ લાગે પૂરા વ્યાકરણ શાસ્ત્રનો અભ્યાસ કરતા. તો આજે અષ્ટાધ્યાયી આજે ઉપલબ્ધ. એટલા બધા ગ્રંથોમાં વ્યાકરણનું મહત્વ. એટલે કોઈ પણને જો આયુર્વેદથી લઈને વેદાંત સુધીના કોઈ પણ ગ્રંથો ભણવા હોય તો 2 વાત જરૂરી બને. એક તો ભાષા ઉપર પકડ આવી જાય એટલે વ્યાકરણ ભણવું જોઈએ, અને પદાર્થ ઉપર પકડ લાવવા માટે ન્યાય ભણવું જોઈએ. એટલે પાણીની કાણાદમ પાણીનીયમ ચ સર્વશાસ્ત્ર ઉપકારકમ એવું કહેવાય છે કે 2 વ્યક્તિ એ ભણવા જ જોઈએ, તો જ એને બોધ ફલિત થાય. એના વગર બોધ થાય જ નહીં. કોઈ પૂર્તિ વાંચી લે, કોઈ ક્યાંકથી વાંચી લે, ગીતા ઉપર પુસ્તક વાંચ લે પછી કહેવા માંડે તો એને બોધ ફલિત ન થાય. એટલે આ 2નો જો કોઈ ગહન અભ્યાસ કરે તો એને બોધ થવાની સૌથી વધારે શક્યતા રહે. એમાં સૌથી પ્રમુખ 2 વાત છે. એક તો ન્યાય દર્શન છે અને એક વ્યાકરણ છે. એમાં પાણિની મુનિએ આ વ્યાકરણ લખી અને કેટલા બધા શ્રુતને સાચવી રાખ્યું, કેટલા બધાને કન્સેપ્ટના શબ્દો મળ્યા, એનું બહુ મોટું વર્ણન છે. પરંતુ આપણે તો માત્ર અત્યારના વ્યાકરણ શું કહેવાય તો પાણિની મુનિએ અષ્ટાધ્યાયી લખી અને આખા વ્યાકરણ ઉપર શાસ્ત્ર લખ્યું. શબ્દ કેવી રીતે બને, કેવી રીતે ઉચ્ચારાય. અને આપણે તો તે દિવસે શિબિરમાં પણ જોયું હતું, ઘણા લોકો હતા કદાચ આમાંથી કે ટ કેમ નીકળે ને ચ કેમ નીકળે ને ક કેમ નીકળે ને કંઠથી નીકળે ને શું કહેવાય, દાંતને જીભ અડે તો શું નડ. આ તો કદાચ આપણે સાંભળ્યું જ ન હોય, કદાચ MA અને PhD કરતા હોય એમને કદાચ આ વાત ખબર ન હોય કે આ શબ્દ ક્યાંથી નીકળે. પરંતુ એ એમને નિઃશબ્દ અવસ્થામાંથી શબ્દ ઉપરનું શાસ્ત્ર લખ્યું. એટલે પાણિનીએ આ વ્યાકરણ થયું. હવે ત્રીજું છે એ હસ્તોકલ્પ. કલ્પ કરીને એક શાસ્ત્ર. આપણે જે સંસ્કાર કરાવાય છે અત્યારના, જે તમે કદાચ આપણે જન્મ થાય ત્યારે કંઈક સંસ્કાર હોય ને, છઠ્ઠી હોય ને, 8મી ને પછી કંઈક નામકરણ ને નિષ્ક્રમણ ને, એ બધા સંસ્કારો આપવામાં આવ્યા. એ બધા કલ્પમાં કહેવામાં. વેદનો જે કલ્પ ભાગ છે એ હાથ છે. એ હાથ કેવી રીતે છે તો કે હાથનું કામ કરે છે, કે જે એને કર્મ કરવાનું છે એ બધું કલ્પ એટલે કે સંસ્કારો એમાં આપવામાં આવ્યા. આપણે ત્યાં ઘણા અત્યારે હાજર છે એવા 16નું વર્ણન આપવામાં આવ્યું છે. મતાંતરે એમાં ક્યાંક 22 છે, ક્યાંક 18 છે, પણ સાધારણ રીતે જન્મથી મરણ સુધીના જો કોઈ થતા હોય તો એને સંસ્કાર એવું નામ આપવામાં આવ્યું છે. ત્યાં કંઈક ને કંઈક એ અવસ્થા એવી આવે છે કે એ અવસ્થામાં કંઈક ને કંઈક કર્મ કરવાનું હોય છે, કંઈક ઔષધિ આપવાની હોય છે, એટલે એને ધર્મની સાથે જોડવામાં આવ્યું છે. એને આપણે ત્યાં સંસ્કાર કહેવામાં આવે છે. કોઈનું નામ પાડવું. આ નામ પાડવાનો કન્સેપ્ટ પહેલી વાર આવ્યો આપણે ત્યાં ભારતમાં, પહેલી વાર નામ પડાયું. એટલે એ આને કહેવાય કે આને આજથી આ કેવું, એવું જો કોઈએ પહેલી વાર શરૂ કર્યું. પછી યુરોપિયન પછીથી એને નામ બધાના કહેવા માંડ્યા. પહેલાં બધાને એક જ સરખી રીતે બોલાવતા હતા. પછીથી આ નામનો પ્રકલ્પ સૌથી પહેલાં ભારતનો જોઈ અને બાકી બધાએ શરૂ કર્યો. પછી એના નામ નંબર આવ્યા કે 2 અક્ષરનું, 3 અક્ષરનું, પછી ફેશન આવી. આવી રીતે નામનું આખું શાસ્ત્ર છે. એ નામ કેવું એવી રીતે એનું એવા બધા જ સંસ્કારોનું વર્ણન આપવામાં આવ્યું. એ કલ્પ ભાગમાં આપવામાં આવ્યું. એમાં બહુ મનોવૈજ્ઞાનિક રહસ્ય આપવામાં આવ્યું કે એ એમનું શું ઇફેક્ટ થાય. તો એમાં બાળક છે તો એનો જન્મ થાય તો એનામાં કેવી રીતે શું વિચારતો હોય, એટલે એને 4 મહિના સુધી કઢાય કે ન કઢાય, બહાર આવી કે નહીં, બહારનું વાતાવરણ શું ઇફેક્ટ કરે, આ બધા જ વાતો. સંસ્કારની શું ઇફેક્ટ થાય, મન ઉપર શું થાય, બુદ્ધિ ઉપર શું થાય, ચેતના ઉપર કેવી ઇફેક્ટ થાય, આનું એમને વર્ણન આ કલ્પમાં કર્યું. એટલે પહેલી તો વાત આપણે જોઈ શિક્ષા, બીજી જોઈ વ્યાકરણ, ત્રીજી જોઈ કલ્પ. પછીનો ચોથો છે એ વાત છે છંદ. આ વેદના અંગો છે 6 એટલે આ છંદ. છંદ કોને કહેવાય કે છંદ એટલે આપણને ખબર છે કે આપણે કોઈ ગાતા હોય ને, ગીતા પણ આપણે જે ગાઈએ ને અનુષ્ટુપ છંદ કહેવાય. આપણે શ્લોકો જે બોલીએ છીએ ને એ અનુષ્ટુપ છંદના છે. તમે ગણો તો અક્ષર 32 જ થાય. બરાબર. એમાં નિયમ હોય કે પંચમ લઘુ સર્વત્ર, કે એમાં 5મો અક્ષર હોય એ લઘુ જ આવે, 6ઠો ગુરુ આવે, સંયુક્ત આવે,
આવી રીતની રચનાઓ જે પણ હોય એને છંદ કહેવાય. એટલે જેવી રીતે 11મો અધ્યાય આવે તો આપણો છંદ બદલી જાય, એટલે ગાવાની સ્ટાઇલ બદલી જાય. આમ 15મો અધ્યાય બોલતા હોય તો ઉર્ધ્વમૂલમ અધઃશાખમ એ બોલતા હોય, પછી જેવું અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખા એવું આવે એટલે એ એમ ન બોલાય કે જેવો પહેલાં બોલ્યું હોય, એનું આખું ટર્ન જ બદલે આખું. એટલે એક જ દમ એ છંદની જે વાત કરવામાં આવી કે એમાં કેટલા અક્ષરો હોય અને કેવી રીતે એને બોલવું, એને કેવી રીતે કરવું, તો એની વાત છંદ. આ પિંગલ છંદ શાસ્ત્રમાં પિંગલ મુનિએ આ છંદોની રચના કરી છે. તમે દરેક સ્તોત્ર વાંચો તો એમનો જે મધુર લય આવે ને એ છંદને લીધે આવે. એટલે આજ પણ જે કમ્પોઝ કરે એ અક્ષરો ઉમેરે કાઢે. તમે આપણે પિક્ચરના પણ જે ગીત બને એમાં પણ ગાવાવાળા કાંઈ લખવાવાળા ન હોય, લખવાવાળા તો કોઈક બીજા જ હોય. એ આને લખી દે અને પછી ઓલા લોકો બોલે. એટલે એને તો ખાલી બોલવાની પ્રેક્ટિસ જ, ગોખવાનું જ હોય. લખવાવાળાએ જે કર્યું હોય ને એ શબ્દો ગોઠવે કે આ કેવી રીતે હું ગોઠવીશ તો આ આવી જ રીતે રાગ આવે, છેલ્લે ટ જ આવે, છેલ્લે ન જ આવે. તો આખું છંદ ઉપર આમને લખ્યું પિંગલ મુનિએ. એને છંદશાસ્ત્ર, વેદમાં આ છંદનો બહુ ઉપયોગ થયો. કેવા કેવા છંદો ઉપર એમને ગીતોથી લઈને મંત્રોથી લઈને ઋચાઓ લખી. તો આ છંદનું મહત્વ છે કે છંદ જાણવા જોઈએ વેદને જાણવો હોય તો. ગીતામાં પણ આપણે જો સરસ ઉચ્ચાર શીખવો હોય ને તો આપણને છંદ આવડવા જોઈએ. એટલે એ છંદનું વર્ણન કર્યું. એ ચોથો અંગ છે વેદનું. એ પહેલું અંગ આપણે જોયું હતું એ હતું શિક્ષા, એટલે કે ઉચ્ચારણ કેમ કરવું. બીજું જોયું હતું એ હતું વ્યાકરણ. ત્રીજું હતું એ કલ્પ, કલ્પ એટલે કે સંસ્કાર કેવા કેવા થાય. અને ચોથું હતું એ આપણે જોયું કે છંદો, પાદો. પાદ એટલે કે ગતિ આપવાનું કામ જો કોઈ કરે તો એ છંદ કરે છે. હવે પાંચમું જે છે એ છે નિરુક્ત. એટલે એક જ શબ્દ બોલો ને તો એના કેટલા બધા અર્થો થતા હોય. તો નિરુક્ત એટલે શું? તો નિરુક્ત એટલે વેદના શબ્દોનો અર્થ કરી શકે. જેમ કે લવણ કહેવાય ને સંસ્કૃતમાં, તો લવણ એટલે ઘોડો પણ થાય અને મીઠું પણ થાય, બંને અર્થ થાય. સૈંધવ થાય તો સૈંધવ એટલે મીઠું પણ થાય અને ઘોડો પણ થાય. તો સૈંધવ શબ્દ છે એ બંનેમાં આવે, મીઠું પણ થાય સૈંધવ શબ્દનો અર્થ અને ઘોડો પણ થાય. હવે એમ કે સૈંધવ લઈ આવો તો આપણે જોવું પડે કે કઈ અવસ્થામાં કે છે. લડાઈની તૈયારી હોય ને એમ કે સૈંધવ લઈ આવો તો કોથળી ન અપાય મીઠાની, લો. તો એ ત્યારે એનો અર્થ શું લેવાનો? તો કે ત્યારે ઘોડો લેવાનો. પણ એ જમવા બેઠો છે ને ત્યારે એમ કે સૈંધવ માં નહીં, સૈંધવ લઈ આવો તો શું લઈ આવાય? તો કે તો મીઠું લઈ આવાય. તો એવી રીતે વેદમાં ક્યાં અવસ્થામાં એ વાત કીધી, આ બહુ વાત મેં આ સૌથી વધારે મેઇન વાત હોય ને તો કોઈ પણ ગ્રંથ વાંચવો હોય કાં તો કંઈ પણ કોઈને વ્યક્તિને સમજવો હોય ને તો એ કઈ પરિસ્થિતિમાં આવું કહ્યું એ સમજવું જરૂરી છે. આગળ પાછળનું લઈને માત્ર તમે કોઈ પણ વ્યક્તિનો અર્થ કરો તો એના ઉપર અન્યાય જ કરો. એ કેવી રીતે કહે છે, કઈ અવસ્થામાં કહે છે, આ જાણવું બહુ જરૂરી છે. નહીતર તો શું કરે કે એક પેલું જે કહેવાય છે ને કે એમાં એકને વ્યસન હતું. તો ગુરુજી અમારા ઉદાહરણ આપતા હંમેશાનું. તો એને બહુ વાર કીધું કે તું બીડી છોડી દેસ, ચેઇન સ્મોકર, તો કે તું સિગારેટ છોડ, સિગારેટ છોડ, સિગારેટ છોડ, તો છોડે જ નહીં ક્યારેય. તો એનો મોટો દીકરો હતો તો એક દિવસ એને બેસાડીને કીધું કે હવે હવેલીએ જતા હતા તો કે હવે એક કામ કરતું, કમસે કમ આપણે એક કામ કરીએ, બીજે દિવસે કોઈ દિવસે પી તો વાંધો નથી કાંઈ, એકાદશી દિવસે તું છોડી દે. હવે એ નાના ભાઈએ સાંભળી લીધું એટલે એને ઓલું યાદ રાખ્યું કે બીજા દિવસે પીએ તો કાંઈ વાંધો નહીં, તો એકાદશીએ છોડ. તો એને ચાલુ કરી દીધી બારસને દિવસથી. તો હવે એ ઉપદેશ હતો એનું એવું કહેવાનું નહોતું થતું કે બીજા દિવસે વાંધો નથી, પણ એ આના માટે જ હતું ખાસ. એટલે ખાસ કરીને કેવી અવસ્થામાં એ કહેવાયું, કોના વચ્ચે કહેવાયું, ક્યારે કહેવાયું, આ વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ ખાલી એવું જ નથી કે એને ખાલી આવા શબ્દો કીધા એટલે આવું જ થાય. તો એ છે ને અહીંયા એ નિરુક્ત એવું કે વેદના શબ્દોનો શું અર્થ કરવો. આના 5 અર્થો થાય તો અહીંયા કયો અર્થ લેવો? આ નિરુક્ત એ યાસ્ક કરીને એક ઋષિ છે, યાસ્ક ઋષિ. યાસ્કનું અત્યારે નિરુક્ત મળે છે કે એમના કેટલા બધા અર્થમાંથી શું લેવું. અને આયુર્વેદમાં પણ ઘણી બધી જગ્યાએ એવું થાય કે એક જ વાત લખેલી હોય તો એનો કેવો અર્થ લેવો, શું લેવો, આ કન્ફ્યુઝન હોય. ત્યારે એનું વાતાવરણ જોવાય, એની પરિસ્થિતિ જોવાય અને પછી એનો અર્થ કરવામાં આવે. અને વ્યક્તિ સજ્જન અને દુર્જનનું તો જ નક્કી થાય. કૃષ્ણ ઉપર પણ જે છે ને એ બધા જ એવા હતા કે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જ્યારે એ પેલી સભા થઈ ને ત્યારે કોન્ફરન્સ, ત્યારે બધા લોકોએ કીધું
કે કૃષ્ણ એટલી મોટી તત્વજ્ઞાની વ્યક્તિ ન ગણાય એમ, કેમ કે એને તિકડમબાજી પણ એમાં દેખાય, કોકની યારે કંઈક રમત એ દેખાય, કોકની યારે ખોટું બોલે, તો કે એટલી હાયેસ્ટ ન ગણાય. હાયેસ્ટ કોણ ગણાય કે જે હિમાલયમાં બેઠા હોય, કાં તો આમ આનંદ, કોઈ મારીને વહી જાય તો કંઈ કહે નહીં, કોઈ લૂંટીને જાય તો કંઈ એમને બેઠા હોય, કાં તો કાંઈ, એટલે એ ઉત્તમ કહેવાય. બધાને પ્રેમ કરે, બસ એને બીજું લેવા દેવા જ નહીં કાંઈ. તો એક કૃષ્ણ છે એક માધ્યમિક ચરિત્ર કહેવાય, એ ઉત્તમ રાજા કહેવાય, એવું એને કીધું. અને બીજી વાત એને કીધું કે ઉત્તમ તત્વજ્ઞાની તો ભલે હશે કદાચ, પણ એક પરમાત્મા એને કે આવી રીતે આમ ભગવત તત્વ તમે કેમ માની શકો, એનું કારણ શું? તો કે બીજા બધામાં અમને કાંઈ વાંધો નથી, એને કમિટમેન્ટ આપીને પદ તોડ્યું ને એને, એટલે વિદેશની જે પણ લોકો છે ને એને કમિટમેન્ટનું બહુ મહત્વ. અત્યારે અમારે આ બધું પંક્ચ્યુઅલ જે થાય ને, આ બધા કામ નિયમિત આ તે, એટલે વ્યવસ્થાના બહુ આગ્રહી, કે આમ કમિટમેન્ટ આપ્યું ને એટલે આવું જ જોઈએ એમ. કમિટમેન્ટ કર્યું ને પહેલાં એ કમિટમેન્ટ કર્યું કે હું લડીશ નહીં, અને પછી બધું જ એવું કર્યું કે લડવામાં ખાલી નામ જ રહ્યું કે લડીશ નહીં, બાકી બધા જ એને રોલ ભજવ્યા. એટલે કે આ તો એવું કે આ તમે કહો પૈસા નડતા નથી, પણ આ બધે એવા વહીવટ કરો વગર અડીએ, એના કરતાં તો અડિયા હોત તો સારું હતું, એવું થાય. તો કેટલાક લોકો કે અમે હવે બહાર સંસારની થઈ ગયા છે, પણ એ લોકો ઘણી બધી આવી બાહ્યની રીતે કંઈક કરતા હોય. તો એ કે કમિટમેન્ટનું છે ને એ તકલીફ છે, કે કમિટમેન્ટ એને કેમ તોડી વારંવાર. એટલે ભીષ્મ છે તો એ ઉત્તમ કહેવાય, કેમ કે કમિટમેન્ટ લીધું ને એકવાર, કે ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય. આપણે પેલું કોઈને કોઈ ચા છોડી દઈએ ફ્લકમાં આવીને, શ્રાવણ મહિનો આવે ને તો કોઈ કંઈક છોડે, તો ભીષ્મ પ્રતિજ્ઞા હોય ને તો એ બરાબર કહેવાય. કે એને કૃષ્ણ પ્રતિજ્ઞા હોય તો નક્કી નહીં, પાછો એ શ્રાવણમાં છોડે ને ભાદરવામાં ચાલુ કરી દે. તો કે કૃષ્ણ પ્રતિજ્ઞા છે ને એનું કમિટમેન્ટ નહીં. તો ગુરુજીએ કીધું કે એવું તમે કેમ કહી શકો, વાંચ્યું તો એમને તો વાંચ્યું હતું ઘણું, પણ એને કીધું હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. તમે અહીંયા આવ્યા બરાબર, તમે કમિટમેન્ટ આપ્યું છે કે હું એક લેક્ચર લઈશ 10 થી 11 હોય માનો, પરમ દિવસે તમારું લેક્ચર છે અહીં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં, કાલે તમે રોકાવાના છો, પરમ દિવસે કોન્ફરન્સ કરીને જવાના છો, અચાનક તમારે ત્યાંથી ફોન આવે કે તમારા મમ્મી બહુ બીમાર છે અને અત્યારે છેલ્લી સ્થિતિમાં છે, કાં બહુ એટલે બહુ બીમાર છે ને તમને યાદ કરે છે, તો તમે શું કરો? ત્યાં જાઓ કે અહીં લેક્ચર લેવા રોકાવો? એટલે એને કીધું કે ઓબ્વિયસલી મારે જવું જ જોઈએ એમ. એટલે અને તમારે મને રજા આપવી પડે ને, કદાચ તમે ન આપો તોય હું તો જાઉં છે. તો કે તો તમારી આ કમિટમેન્ટનું શું? તમે કીધું હતું કે હું 2 દિવસ અહીં રોકાઈશ ને આ વ્યાખ્યાનની તમે કમિટમેન્ટ આપ્યું એમાં, તો કે ના, એ તો મેં મોટા કમિટમેન્ટ માટે નાની કમિટમેન્ટ તોડી. કેમ કે મેં પહેલાં માતાને કીધી છે કે તારી સેવા કરીશ, તો એ મોટું કમિટમેન્ટ કહેવાય ને, એ અનરિટર્ન કમિટમેન્ટ કહેવાય. તો એ કમિટમેન્ટ તો અનરિટર્ન છે, અને એના માટે મેં તો કે બસ એ જ સમજવાની જરૂર છે. એને પણ મોટા કમિટમેન્ટ માટે એને શું કામ, એની મેઇન કમિટમેન્ટ શું હતું? તો કે ધર્મ સંસ્થા પનાર્થાય સંભવામી, એ કમિટમેન્ટ હતું. એ કમિટમેન્ટ માટે એને કદાચ નાની તોડવી પડી, એ મુખ્ય કમિટમેન્ટ હતું, એના માટે કદાચ નાની તોડવી પડી. એમાં તમને કેમ એવું લાગે છે કે એટલા માત્રથી જ તમે, હા બીજી વાતમાં તમે પ્રશ્ન કરો તો બરાબર છે, એના જવાબ થાય, પણ આ તો સાવ સામાન્ય પ્રશ્ન છે. એટલે અહીંયા કઈ પરિસ્થિતિ છે ને એના ઉપર આ વાત આધાર રાખે કે કેવી પરિસ્થિતિ હતી ત્યારે કેવું હતું, તો કોઈ પણનો નિર્ણય આપણે કરી શકીએ. અને જીવનમાં જો આ વાત આવે ને તો ઘણા બધા સંબંધો અત્યારે કદાચ સુધરી શકે આપણા, કેમ કે આપણે કદાચ વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ, એટલે આપણને કદાચ ગ્રહો નથી નડતા જેટલા પૂર્વગ્રહો નડે છે. એટલે લોકો કે અમને ક્યાં ગ્રહો નડે છે, તો મોટે કેમ અમે સુખી નથી, કુટુંબમાં કેમ આવું છે, અમને ક્યાંય સેટ નથી, અમારું કોઈ આમ નથી. તો લગભગ આપણને તો ગ્રહો તો ખબર નહીં નડતા હશે તો નહીં, પણ 100% એવું તો છે કે પૂર્વગ્રહો તો નડે જ છે બધાને. એટલે એને કન્ડિશનલ માઇન્ડ, આપણે કોકને ખોટો જ માની લઈએ અને પછી તો એના ઉપર જ આપણી વિચારધારા આખી શરૂ થાય. આપણે કોકનો એટલે કે એક તમારું જો બટન ખોટું દેવાય ને તો પછી ઉપરના સાચા દેવાય જ નહીં, કેમ કે એની બાજુમાં આવે એ ખોટો જ આવ્યું હોય. એનું જો બધું બે ખોટું દેવાય તો ઉપરનું જે આવે ને એની બાજુમાં એ ખોટું જ આવ્યું હોય, એ દઈ દો એટલે એની ઉપરનું ખોટું જ આવે. તો એટલે એ પૂર્વગ્રહ છોડવાની વાત છે, એ પરિસ્થિતિ રહિત વાત એ નિરૂપ્ત કરે છે. કઈ પરિસ્થિતિ હતી, કેવી હતી, તો જ વ્યક્તિને સમજી શકાય, તો જ એનો ન્યાય કરી શકાય. એટલે અહીંયા વેદના જે પણ વાક્યો છે કાં તો ગ્રંથનું છે એ કેવી રીતે સમજવું, અને જીવનમાં ગુરુજી વાત કરતા હતા કે બહુ એટલે બહુ ઉપયોગી થઈ શકે. આપણે બધા લોકો કે હવે યુવાનો બગડી ગયા, પણ એની પરિસ્થિતિ એવી છે કે એવું અત્યારે કરે છે ઘણી બધી વાત, કેમ કે એને આપણી પાસે હતું નહીં, એટલે આપણે બહુ કંઈ મહાન નથી થઈ ગયા. આપણી પાસે ફેસબુક હોત ને આપણે બુકને ફેસ કરતા હોત તો આપણે ઘણું કર્યું કહેવાત, પણ એવું હતું જ નહીં. પણ અત્યારે એવી પરિસ્થિતિ છે, તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એનો વાક કહેવાય કે ન કહેવાય, કે એના મુજબ જઈને વિચારવું જોઈએ. તો
ઘણા બધાના સમાધાન આપણે આપણી પરિસ્થિતિ આપણને ધ્યાનમાં રાખીને કરીએ, એના બદલે એ પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને જો વિચાર કરવામાં આવે, નિરુક્ત છે એ કે જે કે કોઈ પણ સાહિત્ય વાંચવું હોય એટલે કોઈ ગ્રંથ કેમ વાંચવો ને એના ઉપરનો એક ગ્રંથ છે. એ કોઈ પણનું પુસ્તક કેવી રીતે વાંચવું, તમારે શું કરીએ કે 5 પાન આના વાંચે, 10 ઓના વાંચે, 15 ઓના વાંચે, ક્યારેક લાઇબ્રેરીમાં જઈ આવે, તો એ રીતે ગ્રંથ નહીં વાંચવાનો. ગ્રંથ વાંચવો હોય તો ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો, અપૂર્વતા ફલમ, અર્થવાદોપપત્તિ ચ ગ્રંથ લિંગમ તાત્પર્ય નિર્ણય, તાત્પર્ય નિર્ણય કરવાવાળી 7 વાતો હોય. એ 7 વાત જો કોઈ કરે તો આખા ગ્રંથનું તાત્પર્ય શું, રહસ્ય શું, એને ખબર પડે કે આ ગ્રંથમાં એક્ઝેક્ટ શું કહેવાનું થાય છે. ગીતાકારને કેટલું બધું, મારે અહીંયા જે કોઈ પણ વ્યક્તિ આવે તો એને કંઈક વસ્તુ કહેવાની તો કંઈક જ હોય. વાત થાય આપણી અડધી કલાકની, પણ એમાં મેઇન વાત આપણે કંઈક હોય ને, ઓફિસમાં મિટિંગ માટે બોલાવે અમને આ બધા લોકો, તો 10-1 મિનિટની જ વાત કરવાની હોય. પણ આગળ આવે કેમ છે, ચા પાણીનું, તાવ, એ અત્યારે શું ચાલે, ધંધો કેવો ચાલે, એના માટે આપણે આવ્યા જ નથી. એ તો માત્ર ઉપપાદક વાત થાય, એના સુધી પહોંચવાની વાત થાય. પહેલાં કંઈક તમારું કેવું ચાલે છે, ક્યાં જમીન લીધી, ક્યાં વેચી, એનાથી એને મતલબ જ નથી. માનો ગમે ત્યાં લીધી હોય, ગમે ત્યાં વેચી હોય, પણ એ શું થાય તો કે એ માત્ર કોઈ લોકો એવું કે એ વાત જમીનની કરવા આવ્યા હતા, તો એ વાત ખોટી પડે. વાત તો કંઈક બીજી જોઈની વચ્ચે જ આવતી હોય, મોટા ભાગે એન્ડય ન આવે. આપણે એવું કંઈ ન ઊભા થાય કે સારું હાલો હવે કાલે કરતે, પણ એ છેલ્લે વાત જે હોય એ ફોર્માલિટી હોય, પહેલાંય ફોર્માલિટી હોય, પણ એ મધ્યમાં આવી ગઈ હોય. એવી રીતે ગીતાની કેટલીક વાત, ઉપનિષદની કેટલીક વાત એ મધ્યમાં આવી ગઈ છે. બાકી ફોર્માલિટી હોય કે એના સુધી પહોંચવાની હોય. અમુક વાત એવી હોય કે જે વાતની શરૂઆત જ કરવાની હોય, તો આપણે ક્યાંથી કરી તો કે કેમ છે, અત્યારે શું ચાલે છે. હવે પહેલાં એવી થતી હતી, પહેલાં કંઈક અલગ રીતે થતી હતી, અત્યારે એવી વાત ચાલે. પછી એ બીજું ચાલે, ત્રીજું ચાલે, ત્યાં શું, ઓલું શું, એને કાંઈ મતલબ ન હોય. તમારા પાડોશીનું શું થયું, ફલાણાનું શું થયું, ઓલું શું થયું, પેપરમાં વાંચ્યું, આ બધી વાતનો કોઈ મતલબ જ ન હોય. આપણે માત્ર 10 મિનિટ એની યારે જે ફોર્માલિટી કરવાની એ જ કરતા હોય, પછી 10 મિનિટ પછી આપણે વાત શરૂ કરતા હોય કે હમણાં થોડીક જરૂર છે. એટલે એ વાત જે છે ને એ ઉપપાદક વાત કહેવાય છે ને. એટલે અહીંયા નિરુક્ત જે છે એ નિરુક્ત આ કામ કરે છે કે પરિસ્થિતિ કેવી પરિસ્થિતિમાં વેદના અર્થો કર્યા, વેદના મંત્રો કેવી પરિસ્થિતિમાં લગાવ્યા, ઋષિમુનિઓએ કેવી પરિસ્થિતિમાં કેવી રીતે આ વાત કરી, એ નિરુક્ત સમજાવે છે. એટલે આપણને ખબર પડે કે આ વાત એને આ પરિસ્થિતિમાં આવી રીતે કરેલી છે. આયુર્વેદમાં પણ એવું બતાવ્યું છે કે એ બી બહુ મહત્વનું છે. એ જીવનનું બહુ મોટું પાસું આ નિરુક્તકાર યાસ્ક આ બતાવે છે. અને છેલ્લું અંગ છે એના વિશે તો આપણે હંમેશા ઉત્સુક જ રહીએ છીએ. એ જ્યોતિષા નયનમ ચક્ષુઃ, જ્યોતિષ છે એ આંખ છે વેદની, એવું કહેવાય છે. એટલે આપણને એમ થાય તો એ કુંડલીમાં માનતા હશે, કાં તો આ ઋષિમુનિઓ આવું બધું કરતા હશે શું. હવે જ્યોતિષ આ વેદનો એક અતિશય મહત્વનો વિષય બની રહે છે. પણ અત્યારનું જ્યોતિષની હારે એને કમ્પેર નહીં થાય. એ વિકૃત કન્સેપ્ટ આખો, સૌથી વધારે જો વેદનું કોઈ અંગ વિકૃત થયું તો એ જ્યોતિષ થયું. એટલે અત્યારે આપણે જે એને કન્સેપ્ટમાં લઈએ છીએ એવી રીતે અહીંયા વેદમાં નથી લીધું. એ એવું બતાવે છે કે મનુષ્યની ઉપર યદિ ચંદ્ર અને સૂર્યની જો અસર હોય, તો સમુદ્ર ઉપર જો અસર હોય તો બીજા બધાની પણ હોય જ છે. અને કેવલ એની નહીં, નાનામાં નાના કણની એની ઉપર અસર છે. એટલે એ કેવી રીતે થઈ શકે, એનાથી શું શું થઈ શકે, તો કાલ વ્યક્તિના જીવનમાં કોઈક પરિસ્થિતિ એવી આવે કે જ્યારે એ સૌથી વધારે સેન્સિટિવ હોય, કોઈ પરિસ્થિતિમાં એ સૌથી વધારે સેન્સિટિવ, કોઈ પરિસ્થિતિમાં એને સૌથી વધારે જ્ઞાન થઈ શકે, કોઈક પરિસ્થિતિ એવી આવે કે જ્યારે સૌથી વધારે દુઃખી થઈ શકે. તો વેદમાં આનું વર્ણન કરવામાં આવ્યું. જીવનને અતિશય ગહનતાથી જોયું. એમાં કેટલી બધી વાત એવી કરેલી કે આવું વ્યક્તિ કરે તો આટલી સફળતા મળી શકે. અને ભૌતિક જીવનમાં પણ એનો ઉપયોગ એટલો જ છે. એટલે ભૌતિક જીવનમાં ઉપયોગ કરવા માટે પણ એને ભૌતિક જીવનમાં પણ આપ્યું કે કોઈ વ્યક્તિ આવી પર્સનાલિટીની હોય, આવો હોય તો એને આવા દુઃખો આવી શકે, આવું થઈ શકે. અને અત્યારે જેટલી પણ ભવિષ્યવાણીઓ થાય, કાં તો કંઈક પણ એને બીજા માટે કંઈક કહેવામાં આવે, એ મોટે ભાગે આ ગણિત ઉપર આધાર રહે. એટલે એ એક પ્રકારનું સાયન્સ અથવા તો ગણિત કહી શકાય. કેમ કે એ આપણે ગણિત ન જાણતો હોય, એ 10 આંકડા ગુણ્યા 10 આંકડાનું કરે ને ગુણાકાર જો સરખો જ આવે, બીજો પણ કરે ને સરખો જ આવે, શું કામ કે એમની પાછળનું જે ગણિત છે એક જ છે. એવી રીતે વેદમાં આનું ગણિત બતાવ્યું છે. આવા ઘણા બધા એંગલથી એમનું ગણિત રચવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને કાળની ગણતરી, ખાસ કરીને ગતિની ગણતરી, ગ્રહોની ગણતરી, આ બધી જ વાત એમાં કહેવામાં આવી છે. એટલે જ્યોતિષ છે આ ચક્ષુ રૂપે એમને કીધું છે. છઠ્ઠું અંગ એમનું પણ જો જ્ઞાન હોય ખગોળનું, એ ક્યારેક આપણે શું
કે એ ચંદ્રની દૂરી કેટલી, સૂર્યની કેટલી. વેદમાં એવા મંત્રો છે કે અહીંથી સૂર્ય કેટલો દૂર, ચંદ્ર કેટલો દૂર, ગ્રહણ કેટલે. 100 વર્ષ પહેલાં કહી શકે કોઈ કે ગ્રહણ આ ટાઈમે આટલો વખત થશે અને પછી જે છૂટશે. સૌથી પહેલી એર ફોરકાસ્ટિંગ અત્રિએ કરેલી છે. એટલે અત્રિ ગણેન મુંચિતા, જે ઋગ્વેદ ભાષ્યમાં એમનું મંત્ર આવે છે, એમાં સૌથી પહેલાં એમણે કહ્યું કે આ વખતે ગ્રહણ થશે. પહેલાં એવું કહેવાતું કે રાક્ષસે ઢાંકી દીધો છે સૂર્ય, પરંતુ પછી એને ગણિત કરીને કીધું કે ના, આ વાત ખોટી. આ તો હું તમને કહી દઉં કે આજથી 50 વર્ષ પછી આ ટાઈમે જ ગ્રહણ થશે ને આ ટાઈમે પાછો હટી જશે, તો એ નહીં થાય. ભાસ્કરાચાર્યએ લીલાવતી નામનો એક ગ્રંથ લખ્યો, એમાં ગ્રહગતિના સિદ્ધાંતો લખ્યા છે કે અહીંયાથી ચંદ્રથી સૂર્ય કેટલો દૂર, સૂર્યથી આ ગ્રહ કેટલો દૂર, આથી આ ગ્રહ કેટલો દૂર. તો એ બધા ગ્રહગતિના જે સિદ્ધાંતો છે, વરામિહિરે પૂર્વાનુમાન કીધા છે કે કુદરતી આપત્તિ આવવાની હોય ને, તો કુદરતમાં આવી ઋતુ જો આ વખતે આવે ને, તો આવતા વખતે ભૂકંપ થાય. આજે આપણને ખબર નથી, પરંતુ જો એના ઉપર જો કોઈ સંશોધન કરે તો એમને કદાચ ખબર પડવા દે કે આ વખતના ઋતુ જો આવી થાય તો કુદરત આવતા વખતે આવું વરસ આપે, કુદરત આવતા વખતે આવું કરે ને. હમણાં શરદ પૂર્ણિમા આવશે તો અમારો એક વિડીયો છે ખાસ જેવો છે, પાકનું પૂર્વાનુમાન વરામિહિરે લખ્યું છે કે કોઈ પણ ફસલ હોય તો એ કઈ આવશે આ વખતે, ફસલ ઉપર ચંદ્રની શું અસર થશે, સૂર્યની શું અસર થશે. આ બધા ઉપર ઘણા બધા ખગોળ વેદતાએ ગ્રંથો લખ્યા. એટલે આખું કદાચ એટલે આપણે ત્યાં ગીત પણ આવ્યું કે જબ ઝીરો દિયા મેરે ભારતને દુનિયા કો તબ ગિનતી આઈ, તારો કી ભાષા ભારતને દુનિયા કો પહેલે શીખલાઈ. તારાની કેવી ભાષા હોય, સૂર્ય, તારા, આ બધા શું હોય છે, એ કેવા પદાર્થો છે, આમનું બહુ મોટું વર્ણન ખગોળશાસ્ત્રમાં છે. પણ એમના માટે કોઈને એસ્ટ્રોનોમીમાં જો કોઈને રસ હોય ને, તો એમના માટે ઘણા બધા ગ્રંથો સંસ્કૃતમાં છે. આજ પણ નાસા એના માટે સંસ્કૃત શીખે છે કે નાસાના વૈજ્ઞાનિકોએ હમણાં એક શિબિર કરેલી, ત્યાં બધા વૈજ્ઞાનિકો સંસ્કૃત શીખા. શું કામ? એ તમને હશે કદાચ, વિડીયો પણ આપ્યો હતો એનો, કે નાસાએ એવું કર્યું કે બધા શું કામ. કેટલી બધી એવી વાત છે કે જે આમાંથી લેવા જેવી છે, કે જે લઈ શકાય છે, કે જે ચંદ્ર અને સૂર્ય વિશે જે લખ્યું છે આવા ગ્રંથોમાં. તો આ 6ઠું અંગ છે એ જ્યોતિષ, એમાં આટલું પુષ્કળ એમાં આવી બધી વાત છે. ભવનની વાત છે, રહેણાંકની વાત છે, ક્યાંથી પવન આવે, ક્યાંથી સૂર્ય આવે તો સારો ગણાય, કેવી રીતે નિર્માણ કરાય, કેવી રીતે પવન હોય તો મનુષ્યનું જીવન ઉત્તમ કહેવાય. આ ભૌતિક લાઈનની આ બધી વાત પણ એમાં આપેલી છે. તો આપણે આજે 4 વેદ અને 6 અંગો એના લીધા, એ હું ફરીથી ગણાવી દઉં. 4 વેદની વાત આપણે એવી લીધી, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ, આ 4 વેદને સમજવા માટે 6 અંગ જરૂરી છે. આ 6 અંગમાં આપણે 6 અંગ આપણે ગણ્યા કે શિક્ષા છે, વ્યાકરણ છે, કલ્પ છે, છંદ છે, નિરુક્ત છે અને જ્યોતિષ છે. આ 6 અંગની વાત કરી કે આ 6 અંગનો જો અભ્યાસ હોય તો વેદ સમજાય. હવે 6 દર્શનની વાત આપણે આવતા વખતે લેશું કે 6 દર્શન હોય તો કેવી રીતે વેદને ઉપયોગી થાય. અને એમાં 6ઠું દર્શન એટલે વેદાંત દર્શન છે, અને એમાં બ્રહ્મસૂત્ર પછી આવશે. એટલે આ વખતે 6 દર્શનની વાત આપણે આવતા વખતે લઈ, અને પછી વેદાંતમાં જે અંતિમ ગ્રંથ એટલે કે જે સારભૂત ગ્રંથ છે એ બ્રહ્મસૂત્ર સુધી પહોંચશું. તો વેદથી શરૂ થયેલી યાત્રા, ભગવાને પણ એટલે પહેલાં વેદની વાત કરી. કૃષ્ણને એવું પૂછ્યું, અર્જુને એવું પૂછ્યું કે આ ક્યાંથી જ્ઞાન શરૂ થયું, એટલે એ કે તમે નવું કહો છો. એટલે આમ તો કોઈ આપણને કહે કે તમારું તો બહુ નવું કહેવાય, એમ તો બધાને સારું લાગે કે હા એટલું એવું કંઈ કહેવાય, 5 વર્ષ મહેનત કરી છે, મેં કેટલું બધું રિસર્ચ કર્યું છે, તો આપણને તો એવું કહેવાનું મન થઈ જ જાય. અને મોટા ભાગે લોકો કહેતા જ હોય છે કે આ તો અમારું જ છે એમ ટૂંકમાં. ભલે પછી આ જેટલી પણ થીસીસ લખાઈ છે એકબીજાના કોપી પેસ્ટ જ હોય છે, ત્યાંથી થોડુંક લે, ત્યાંથી થોડુંક લે, ત્યાંથી થોડુંક લે, ટાઈપવાળાને બેસાડી દે, કમ્બાઈન કરીને થીસીસ દઈ દે, તો ઓલા લોકો ડોક્ટરેટ દઈ દે એને, હાલો તમે મોટા ડૉક્ટર થઈ ગયા એમ ટૂંકમાં. એટલે એમ લાગે કે ના ના મેં કંઈક કરી બતાવ્યું. પણ અહીંયા એમને કીધું કે તમે તો એમ આખું યુનિક, આમ ઘણું બધું યુનિક છે, કેટલાક શબ્દો એવા છે, કેટલાક ભાવાર્થો કે એવું છે. તો એમને એવું કીધું કે ના ના આમાં મારું તો કાંઈ નથી. ઋષિભીર બહુધા ગીતમ, પહેલી તો વાત એવી કીધી કે આવું કોને, તો કે અનુભૂતિના સ્તર ઉપર જઈ અને ઋષિએ બહુ વારા કહી દીધી, તને ખબર નથી એટલે તું કહેશ કે આવું. તો એટલે કે ઋષિભીર બહુધા ગીતમ એક. તો પછી શું કર્યું કે છંદોભીર વિવિધૈ પૃથક, વેદમાં પણ કેટલી બધી જગ્યાએ આ કહેવાય જ ગયું છે છંદોભીર. બીજું નામ પેલું ઋષિનું લઈ, બીજું વેદનું લીધું. ત્રીજું જે વાત કીધું ને, ક્યાંક એ વાત એ કે એ બે જગ્યાએ છે ને એ અલગ અલગ વાક્યો જોવા મળે છે, ક્યાંક કંઈક કહી દીધું, ક્યાંક કંઈક કહી દીધું. સિસ્ટમ કોને આપી, નિશ્ચિત ક્યાં થયું એ તત્વ, તો કે બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ હેતુમદ્ભિર્વિ નિશ્ચિત. બ્રહ્મસૂત્રમાં એ વાક્યોથી નિશ્ચિત કરવામાં આવ્યું.
બરાબર. બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ હેતુમદ્ભિર્વિ નિશ્ચિતૈ, એટલે આટલી જગ્યાએ કહેવાઈ ગયું છે, કૃષ્ણ કહે છે. એટલે કૃષ્ણ જેને અંતિમ સારરૂપ માને છે એવું બ્રહ્મસૂત્ર છે. એટલે એમાં કાંઈક તો હશે જ. તો એ આપણે આવતા વખતે 6 દર્શનનો વિચાર આપણે આવતા વખતે લઈએ અને પછી આપણે વેદાંત તરફ જઈશું.